આગામી 17મીથી પુરુષોત્તમ માસ શરૂ થશે। અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠમાં આવનાર એક મહિના સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો અને મનોરથોનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા, ગોચરણ, લીલા શ્રીનાથજીનું પ્રાગટ્ય, આધાષ્ટમી, રામનવમી, નવ મનોરથ, દાનલીલા મનોરથ, પવિત્ર એકાદશી તેમજ ગુસાઈજીનો ઉત્સવ જેવા અનેક કાર્યક્રમો યોજાશે। આ દરમિયાન વિદ્યાપીઠમાં ઋષિકુમારો માટે નવું છાત્રાલય બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અંદાજિત 30 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 4 માળના છાત્રાલયમાં 100થી વધુ રૂમમાં 500થી વધુ ઋષિકુમારો રહીને અભ્યાસ કરી શકશે। છાત્રાલય નવું બનવા જઈ રહ્યું છે અને પાઠશાળાનું પણ એમનું નવું મકાન નિર્માણ થઈ રહ્યું છે। ખાસ કરીને છાત્રાલયની વાત કરવામાં તો કેટલા કરોડના ખર્ચા થયા છે, રકમ કેટલી હશે? પાઠશાળા અને છાત્રાલય બંને થઈ અને 29-30 કરોડનો આંકડો અમને મળ્યો છે કે એટલા ખર્ચમાં આ બંને મકાનનું નવનિર્માણ